नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, महाराष्ट्र पुणे जिला में गई काले भयानक अकस्मात थयो छे। अहींया एक पूर झड़पे दौड़ी रहेला पिकअप वाहने 7 થી 8 वाहनों ने पंगोड़ी नाख्या छे, जेमां 7 लोकोना घटना स्थळे मौत थया छे। 35 થી વધુ લોકો इजाग्रस्त थया छे। अकस्मात एटलो गंभीर हतो के घटना स्थळे बूमाबूम मची गई हती। जो के मृत्युआंक वधी शके छे एम छे। મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના કેડ તાલુકાના કોડેશ્વરમાં ત્યારે શિકાપુર ચાકણ રોડ પર કરાંદરી ગામ પાસે પૂર ઝડપે દોડી રહેલા પિકઅપ વાહને અકસ્માત સર્જ્યો હતો। પિકઅપ વાહનને 7 થી 8 વાહનોને પંગોળી નાખ્યા હતા। જો કે રિપોર્ટ મુજબ મૃત્યુઆંક અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને ત્યારે મંદિર દર્શન કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા। અધિકારીઓ આશંકા છે કે મૃત્યુઆંકની સંખ્યા વધી શકે છે। घटनाની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં થયેલા અકસ્માતથી જાનહાનિથી દુઃખિત છું। ત્યારે મિત્રો આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવવા પ્રત્યે સંવેદના। ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। દરેક મૃત્યુઆંકને પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે મિત્રો ઘાયલને 50,000 રૂપિયા આપવામાં આવશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।